નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું MS પાવર GK પ્લેટફોર્મમાં। મિત્રો, આજે આપણે ગુજરાત બજેટ 2026ના મોસ્ટ IMP પ્રશ્નો વિશે વાત કરવાના છીએ। તો શરૂઆત કરીએ ગુજરાત બજેટ 2026ના મોસ્ટ IMP પ્રશ્નો કે ગુજરાતનું બજેટ 2026 કોણે રજૂ કર્યું? વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ, કનુભાઈ દેસાઈ કે નીતિન પટેલ? તો આપણો જવાબ છે ઓપ્શન સી, કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026નું કુલ કદ અંદાજે કેટલું છે? 2.50 લાખ કરોડ, 3.10 લાખ કરોડ, 3.70 લાખ કરોડ કે 4.20 લાખ કરોડ? તો આપણો જવાબ છે ઓપ્શન સી, 3.70 લાખ કરોડ। ગુજરાત બજેટ 2026નું કુલ કદ 3.70 લાખ કરોડ છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026 રાજ્યનું કયા નંબરનું બજેટ છે? 10મું, 20મું, 25મું કે 30મું? તો જવાબ છે ઓપ્શન સી, 25મું। ગુજરાત બજેટ 2026 જે રાજ્યનું 25મું બજેટ છે। નેક્સ્ટ કે બજેટમાં કૃષિ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? 15,000 કરોડ, 18,000 કરોડ, 20,000 કરોડ કે 22,000 કરોડ? જવાબ છે ઓપ્શન સી, 20,000 કરોડ રૂપિયા। બજેટમાં કૃષિ માટે 20,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026માં શિક્ષણ માટે અંદાજે કેટલા કરોડ ફાળવ્યા? 30,000 કરોડ, 40,000 કરોડ, 60,000 કરોડ કે 50,000 કરોડ? તો જવાબ છે ઓપ્શન ડી, 50,000 કરોડ। ગુજરાત બજેટ 2026માં શિક્ષણ માટે અંદાજે 50,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026માં આરોગ્ય માટે કેટલા કરોડ ફાળવ્યા? 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ કે 18,000 કરોડ? તો જવાબ છે ઓપ્શન ડી, 18,000 કરોડ। ગુજરાત બજેટ 2026માં આરોગ્ય માટે 18,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026 કયા ક્ષેત્રને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે? કૃષિ, શિક્ષણ, આરોગ્ય કે ઉપરના બધા? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા। એટલે કે ગુજરાત બજેટ 2026માં કૃષિ, શિક્ષણ અને આરોગ્યને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે। આગળ જોઈએ કે ગુજરાત બજેટ 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ટેકનોલોજી વિકાસ અને રોજગાર, માત્ર કૃષિ વિકાસ કે માત્ર ઉદ્યોગ વિકાસ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વિકાસ અને રોજગાર। ગુજરાત બજેટ 2026નો મુખ્ય ઉદ્દેશ વિકાસ અને રોજગારનો છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026 કયા દિવસે રજૂ થયું? 1 ફેબ્રુઆરી 2026, 2 ફેબ્રુઆરી 2026, 20 ફેબ્રુઆરી 2026 કે 25 ફેબ્રુઆરી 2026? તો આપણો જવાબ છે ઓપ્શન સી, 20 ફેબ્રુઆરી 2026। ગુજરાત બજેટ 2026 20 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થયું। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026 કયા વિધાનસભામાં રજૂ થયું? લોકસભા, રાજ્યસભા, પંચાયત કે ગુજરાત વિધાનસભા? ક્યાં રજૂ થયું? તો ગુજરાત બજેટ 2026 એ ઓપ્શન ડી, ગુજરાત વિધાનસભામાં રજૂ થયું। જોઈએ નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026 કયા ક્ષેત્રમાં નવા સ્કૂલ બનાવવાની જાહેરાત કરવામાં આવી? પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ કે ઉપરના બધા? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા। ગુજરાત બજેટ 2026માં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રમાં નવા સ્કૂલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026માં કયા ક્ષેત્રમાં ડિજિટલ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી? ઈ ગવર્નન્સ, કૃષિ, આરોગ્ય કે ઉપરના બધા? તો આપણો જવાબ છે ઓપ્શન એ, ઈ ગવર્નન્સ। ગુજરાત બજેટ 2026માં ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં ડિજિટલ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026નો મુખ્ય ફોકસ કયા પર છે? ગરીબી ઘટાડો, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કે ઉપરના બધા? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા। એટલે કે ગુજરાત બજેટ 2026નો મુખ્ય ફોકસ ગરીબી ઘટાડો, રોજગારી વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો છે। જોઈએ નેક્સ્ટ કે ગુજરાત બજેટ 2026માં રોડ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે? હા કે ના? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હા। ગુજરાત બજેટ 2026માં રોડ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ ગુજરાત બજેટ 2026માં મહિલા વિકાસ માટે યોજના શરૂ કરવામાં આવી છે? હા કે ના? તો આપણો જવાબ છે હા। ગુજરાત બજેટ 2026માં મહિલા વિકાસ માટે યોજના શરૂ કરવામાં આવી છે। નેક્સ્ટ ગુજરાત બજેટ 2026માં યુવાનો માટે મુખ્ય ફોકસ શું છે? સ્કિલ વિકાસ, રોજગાર, શિક્ષણ કે ઉપરના બધા? જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા। ગુજરાત બજેટ 2026માં યુવાનો માટે સ્કિલ વિકાસ, રોજગાર અને શિક્ષણ મુખ્ય ફોકસ છે। નેક્સ્ટ
ગુજરાત બજેટ 2026માં સ્માર્ટ સિટી વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે, હા કે ના? ગુજરાત બજેટ 2026માં સ્માર્ટ સિટી વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે, તો જવાબ છે હા. ગુજરાત બજેટ 2026માં સ્માર્ટ સિટી વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ, ગુજરાત બજેટ 2026 કયા વર્ષ માટે રજૂ થયું છે? 2024-25, 2025-26, 2026-27 કે 2027-28? તો આપણો જવાબ છે ઓપ્શન સી, 2026-27. ગુજરાત બજેટ 2026 જે 2026 અને 27ના વર્ષ માટે રજૂ થયું છે. નેક્સ્ટ, કે ગુજરાત બજેટ 2026માં કયા ક્ષેત્રમાં નવા હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? આરોગ્ય, શિક્ષણ, કૃષિ કે ઉદ્યોગ? તો જવાબ છે આરોગ્ય ક્ષેત્રમાં નવા હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત બજેટ 2026માં. નેક્સ્ટ, કે ગુજરાત બજેટ 2026નો મુખ્ય લાભ કોને મળશે? ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો કે ઉપરના બધા? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા. ગુજરાત બજેટ 2026નો મુખ્ય લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનોને મળશે. મિત્રો, આ હતા ગુજરાત બજેટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આવા જ અવનવા પ્રશ્નો જોવા મારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.